સુરતમાં આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેની પત્ની વચ્ચે તકરાર। આરટીઓ ઇન્સ્પેક્ટર અન્ય મહિલા સાથે રહેતો હોવાની પત્નીનો આરોપ। નિકુંજ ગોસ્વામી પત્નીના અડાજલ પાલમાં આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે। નિકુંજ ગોસ્વામી પતિ અડાજણ પાલમાં આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે। પત્નીએ અન્ય મહિલાના ઘરેથી પતિને લાઈવ પકડ્યો હતો। મહિલાએ વિડીયો બનાવી વિડીયો વાયરલ કર્યો હતો। સોશિયલ મીડિયામાં આ મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો છે। નિકુંજ ગોસ્વામીના વર્ષ 2020માં લગ્ન થયા હતા। સંતાનમાં 4 વર્ષનો દીકરો છે। પતિનું કોઈ અન્ય મહિલા સાથે અફેર હોવાનો આરોપ। અત્રોલી કામરેજ ખાતે રહે છે અન્ય મહિલા ઉમરગામ ખાતે પત્નીએ પતિને પકડ્યો હતો। ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો હતો। હેરાન કરી રહ્યા છે અને મને 1 વર્ષથી મારા હસબન્ડ હેરાન કરી રહ્યા છે। 1 વર્ષથી હું મારા મમ્મીના ઘરે રહું છું। વારંવાર મારું ઘર અડાજણમાં વિજયાલક્ષ્મીમાં 401 નંબરનું ઘર છે। મેં વારંવાર એમના ઘરે જાઉં છું। મને વારંવાર ધક્કા મારીને કાઢી મૂકવામાં મારા સાસ સસુર અને મારા હસબન્ડે મને કાઢી મૂકેલ છે। મેં અડાજણ પોલીસ સ્ટેશનમાં મેં એમને અરજી કરેલી છે। એમણે માફી માંગી અને માફી માંગીને પછી પાછું હતા એ હવે રાબેતા મુજબ ચાલુ રાખેલું છે। અને 2 મહિના મને અડાજણમાં 2 મહિના ભારે રહેવા લઈ ગયા હતા અને ભારે રહેવા લઈ ગયા હતા ત્યાં પણ મને માર મારવામાં આવેલો છે। માર મારવાનું કારણ એ હતું કે મારા સસુએ મને વોટ્સઅપ પર એ લખીને મોકલાવેલું હતું કે ભાઈ તારા પિયર પક્ષમાં કોઈ જોડે સંબંધ રાખવાનો નહીં અને તને માર મારવામાં આવે તો તારે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નહીં કરવાની અને એટ્રોસિટીનો કોઈ કેસ કરવાનો નહીં અને અમે મારીએ તો બી તારે માર સહન કરીને રહેવું હોય તો વિજયાલક્ષ્મીમાં રહેવા માટે તું આવી જા અને 100ના સ્ટેમ્પ પેપર પર સહી કરી આપવાની અને બીજાના સાક્ષીની પણ સહી જોઈએ એવી મને ધમકીથી મને વોટ્સઅપ પર એ લોકો મેસેજ કરે છે મારા સાસ સસુર તો રહેવા આવજે। તો મેં એમને ના પાડી કે હું એવું કોઈ લખાણ આપવા માટે બંધાયેલી નથી। તો મારા હસબન્ડે મને ગમે એમ મારેલી હતી અને ત્યાંથી મને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલી હતી। મારું નામ સોનલબેન અરવિંદભાઈ સોલંકી છે। હું ફોરેસ્ટ અધિકારી છું અને મારા હસબન્ડનું નામ નિકુંજભાઈ કાંટીગીરી ગોસ્વામી છે। એ હાલ પાલ આરટીઓ ઇન્સ્પેક્ટર છે। જેઓનું બીજી અન્ય લેડીઝ દીપિકા ગોસ્વામી એમના સમાજની છોકરી સાથે આજે ઉમરા કેશવનગર સોસાયટીમાં મેં પોલીસ સાથે રંગે હાથ પકડી લીધેલ છે। શું માંગણી તમારી? મને પૂરતો ન્યાય મળે। હું નીચા સમાજની કહીને મારા હસબન્ડે મને ઘરમાંથી 1 વર્ષથી મારા 4 વર્ષના દીકરા સાથે કાઢી મૂકેલ છે તો મને પૂરતો ન્યાય મળે એના માટે હું ઉમરા પોલીસ સ્ટેશને હાલ અત્યારે હું આવી છું કે મને ન્યાય મળે। શું કાર્યવાહી કરવા માંગો છો? કાર્યવાહીમાં તો હું એમને ઘણીવાર સમજાવવા છતાં સમજેલ નથી તો હાલ હું એટ્રોસિટીનો કેસ કરવા માંગુ છું કેમ કે એમને ઘણીવાર સમજાવવા છતાં સમજેલ નથી કે એમને એવું કેવું છે કે તારે જે કેસ કરવા એ કરી લે, હું આની જોડે જ રહેવાનો, તારે જે કરવું એ કરી લે। તો હું હાલ અત્યારે એટ્રોસિટીનો કેસ કરવા માટેની હું સરને હું રિક્વેસ્ટ કરીશ કે મારો કેસ FIR નોંધાવી લે અને એટ્રોસિટીનો કેસ એમના પર કરવામાં આવે કેમ કે એમણે હું નીચા સમાજની કહીને મને ઘણી ટોર્ચર કરેલી છે, ઘણી માર મારવામાં આવેલો છે। મારા સાસ અને સસુર તરફથી બી મને ઘણો માર મારવામાં આવેલ છે।